નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું શ્રી ભક્ત ચરિત્ર અંતર્ગત ગુજરાતના પ્રસિદ્ધ ભક્ત મહેતા નરસિંહના ચરિત્રનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેમાં આપણે સાંભળ્યું કે મહેતા નરસિંહ એમનું પ્રાગટ્ય ગુજરાતની અંદર એટલા માટે થયું કે ભક્તિ વિરોધી જે લોકો હતા, મહાસ્માર્ત, આ મહાસ્માર્ત વિચારધારાને નાશ કરી અને ભગવાનની ભક્તિની શ્રેષ્ઠતાને સ્થાપિત કરવા માટે ભગવાન પોતાના આવા મહાન ભક્તોને અવતરિત કરે છે. અને આ મહેતા નરસિંહ શ્રીમદ ભાગવત અનુસાર એમના પૂર્વ જીવનમાં સૂર્યવંશી રાજા મુચકુંદ હતા અને જેમણે કાળયવનનો નાશ કરી અને ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કર્યું. તો ભગવાનનું દર્શન એના માટે એટલું અદ્ભુત દિવ્ય સિદ્ધ થયું, ભગવાને સ્વયં વરદાન આપવાનું કીધું, છતાં પણ માગવાની કોઈ ઈચ્છા નહોતી. ભગવાનની શુદ્ધ ભક્તિનું વરદાન માગી અને ભગવાન એમને કહે છે કે હજી એક જીવન તમારે ભજન કરવા માટે પ્રગટ થવું પડશે બ્રાહ્મણ પરિવારની અંદર. અને ભગવાનના આ વચનોને સિદ્ધ કરવા માટે મહેતા નરસિંહ પ્રગટ થયા. જૂનાગઢની અંદર એમનો જન્મ થયો અને બાળપણમાં માતા પિતાનું મૃત્યુ થયું છે. ભાઈ અને ભાભીના સાથે રહે છે અને એમના દાદી, જેની સાથે એમનો એક વિશેષ લગાવ હતો, તો આ દાદી એમનું બાળપણમાં સાર સંભાળ રાખી રહ્યા છે. પણ એક વિશેષ વસ્તુ એ થઈ કે જન્મ લેતાની સાથે મૂક હતા. અને મૂક હતા તો એનું કારણ પણ આપણે ચર્ચા કરી કે સાંસારિક જીવોની અંદર કોઈ શારીરિક દોષ એ પોતાના કર્મના કારણે છે, પણ ભગવાનના ભક્તની અંદર કોઈ દોષ શારીરિક રૂપમાં છે તો એ ભગવાનની ઈચ્છાના કારણે છે. બોલવાનું તો એટલે નહોતું કે સંસારની કોઈ કામના જ નહોતી, અને એમણે વિચાર કર્યો કે આપણે બહુ બોલી લીધું, સાંસારિક વાર્તાઓ ચર્ચાઓ ખૂબ કરી લીધી, પણ હવે તો ભજન કરવું છે. અને એટલા માટે એમની આ મૂક અવસ્થા એમની ભક્તિમાં સહાયક હતી. પણ જો ભક્ત તો આ વાતને સમજે છે, પણ જે લોકો ભક્ત નથી એને આ સમજવું થોડું અઘરું છે. પરિવારની અંદર પણ કોઈ સભ્યોમાં આવી કંઈક ચિંતા દેખાય તો અન્ય સભ્યો વધારે ચિંતામાં આવી જતા હોય છે. તો મહેતા નરસિંહ બોલતા નથી તો દાદીને ચિંતા વધારે થઈ કે એક તો આના માતા પિતા નથી, ઉપરથી મૂંગો છે, તો આનું જીવન તો ખૂબ કઠિનાઈવાળું હોય એવું લાગે છે. અને એટલા માટે
દાદીએ વિચાર કર્યો કે કાંઈ પણ કરીને આને બોલતો તો કરવો પડશે. તો એ સમયે જૂનાગઢની અંદર કોઈ સિદ્ધ મહાપુરુષનું આગમન થયું. કોઈ સિદ્ધ મહાત્મા આવ્યા અને એમની પાસે લઈને ગયા. જઈ અને પ્રણામ કર્યા, સાધુને નિવેદન કર્યું કે આના માતા પિતાનું મૃત્યુ થયું છે, ભાઈ ભાભી સાથે રહે છે, પણ એટલું બધું કોઈ ખાસ જીવનમાં સુખ છે નહીં, અને ઉપરથી મૂંગો છે. તો તમે કાંઈક કૃપા કરો આની ઉપર કે જેનાથી એની વાણી પાછી આવી જાય. જો એની વાણી પાછી મળે તો એના જીવનમાં કાંઈક શક્યતાઓ છે, કાંઈક સુખ આવે. તો સાધુ મહાત્માએ જ્યારે એમના દાદીની વાત સાંભળી તો એના મનમાં તે એક કરુણા જાગી. કારણ કે સાધુઓનો સ્વભાવ છે, કોઈના દુઃખને જોવે તો સ્વાભાવિક એનું હૃદય કરુણાથી અભિભૂત થાય. સાધુઓનું હૃદય પીગળે ક્યારે? જ્યારે કોઈ સાંસારિક જીવોના દુઃખને જોવે. તો આનું દુઃખ, અને બીજું કે સ્વયં સિદ્ધ સાધુ છે, અને એણે જોયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ ભગવાનનો ભક્ત છે. તો એણે સૌ પ્રથમ એના કાનમાં એક શબ્દ ઉચ્ચારણ કર્યું, રાધે કૃષ્ણ. સૌ પ્રથમ આ મંત્ર જ્યારે કાનમાં આવ્યો, યુગલ મંત્ર, ભગવાન રાધા કૃષ્ણનું નામ છે, અને આ મૂક બાળક પહેલી વાર જીવનમાં જે શબ્દ બોલે છે એ શ્રીમતી રાધારાણીનું નામ છે. રાધે કૃષ્ણ બોલ્યો તો રાધારાણીના નામનું ઉચ્ચારણ કર્યું છે. જો આની પાછળ ઘણા બધા તથ્યો છે. એમના ભજનો જ્યારે આપણે જોઈએ તો એમાં એક વાત ક્લિયર છે કે નરસિંહ મહેતા જે છે ને એ તે ગોપી સ્વરૂપ છે, અને એ ભાવ એમના ભજનોમાં ક્લિયર પ્રગટ છે. તો રાધારાણીની સખી છે, આ વાતમાં થોડો સંશય થઈએ કે કોઈને, પણ એ ગોપી છે એમાં કોઈ ડાઉટ નથી, કેમ કે આગળની લીલાઓમાં પ્રસ્તુત થવાનું છે અને ગોપી ભાવ પ્રાપ્ત થવાનો છે. તો સર્વપ્રથમ રાધા નામનું ઉચ્ચારણ કર્યું અને એમની વાણી ખુલી. દાદી એમને લઈને ઘરે આવ્યા. તો હવે ઘરની સ્થિતિ એવી છે કે માતા પિતા તો છે નહીં, ભાઈ અને ભાભીના આશ્રયમાં રહેવાનું છે, પણ એના ભાભીનો સ્વભાવ બહુ ખતરનાક હતો. એ તમે બધા જાણો છો, કારણ કે નરસિંહ મહેતાને ઓળખો છો. સિરિયલોમાં જેવી વિલન અત્યારે બતાવે એનાથી વધારે ખતરનાક, ખૂબ ક્રોધી, અને અહંકાર પણ એટલો હતો. એનું કારણ શું છે? તો કારણ એક હતું કે નરસિંહ મહેતાના જે ભાઈ છે બંશીધર મહેતા, તો એ સમયે આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર હુમાયુનું શાસન હતું, અને હુમાયુનો એક વહીવટ કરતા જે ગુજરાત જૂનાગઢ પ્રાંત સંભાળી રહ્યો છે, એ રાજાને ત્યાં એની નોકરી, એટલે સમજો આજથી 500 વર્ષ પહેલાં રાજાને ત્યાં નોકરી, અને 100 રૂપિયા મહિને પગાર હતો. રાજા આપણને ઓછું લાગે, ત્યારના જમીનમાં 100 રૂપિયા એટલે કરોડ રૂપિયા થાય આજના. તો આટલી મોટી એમાઉન્ટ હર મહિને મળતી, પાછું રાજમાં નોકરી એટલે સૈનિકો, ઘોડા, આમ બધું ઠાઠમાઠમાં કાંઈ કમી નહીં. એમ જૂનાગઢમાં વટ પડે આપણી ભાષામાં. અને આ એના ભાઈ સગા, પણ ભાઈનો વટ હોય તો ભાભી થોડા વાહે રહે પછી. તો એ અભિમાન એમાંય દેખાણું, અને એવું ખતરનાક અભિમાન હતું, ધનનો મદ. નરસિંહ મહેતા હારે વ્યવહાર બિલકુલ સારો ન કરે, વારંવાર ટોક્યા કરે,
વાત વાતમાં ખીજાઈ જવું, એની ઉપર ક્રોધ કરવો, આ બધું થયા કરતું. પણ જો આધ્યાત્મિક દ્રષ્ટિ ઉપર વિચાર કરવામાં આવે તો કોઈ ભક્તના જીવનમાં જ્યાં સુધી આવું કોઈ કષ્ટ આપવાવાળું ન હોય ત્યાં સુધી એનું મન ભગવાનમાં લાગતું નથી. કારણ કે બધી બાજુ હરખું હોય ને એમ તો ભગવાનમાં એટલું મન લાગે નહીં, ભક્તિમાં લાગે નહીં. પણ આપણે ભજન કરવું હોય ને આખું ઘર ના પાડતું હોય ને ત્યારે જે મજા આવે ને એ બોલું સીધું હાલે એમાં ન હોય. બધી કેમ તમારે સત્સંગમાં આવવું હોય પણ બાપા બેઠા હોય આગળ તે ગેટે, આ નીકળવા નથી દેવાનું. તો આપણે નીકળી તો ન હોય કે, પણ ઘરે બેઠા બેઠા વિચાર આવે ને કે યાર સત્સંગમાં શું હાલતું છે, આપણે આ જવા નહોતું, ઓલા પ્રભુજીને મારે મળવા નહોતું, મતલબ મન અહીંયા લાગેલું રહે. અને આ બધું હરખું હોય ને ત્યારે વિચારે આજ શુક્રવાર કાંઈ નહીં, આવતી વખતે વાત, પ્રભુજી ક્યાં વયા જવાના છે, એ શુક્રવાર તો આવે જ છે, આ નહીં તો આવતો એ કે વાટે રહી કષ્ટ. તમે રામાયણની અંદર જુઓ કે રાવણે જો વિભીષણને લાત ન મારી હોત તો આપણને ખબર હોત કે ભગવાન રામનો એક ભક્ત લંકામાંય છે. એ રાવણે લાત મારી એટલે વિભીષણને ભગવાન રામની કૃપા મળી. બાકી રાવણને ખબર હતી કે વિભીષણ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી હું સેફ છું. ભક્ત જ્યાં હોય તો એ સ્થાન સેફ હોય. ભગવાન કોઈનું અહિત ક્યારે કરે, આવા દુષ્ટોનું અહિત ક્યારે કરે? જ્યારે ભક્તને હેરાન કરે ને ત્યારે ભગવાન એક્શન લે. બાકી રાવણનું આયુષ્ય એટલું લાંબુ હતું, એટલા અત્યાચાર, ભગવાન ચૂપચાપ બેઠા, સાયલેન્ટ, કોઈ એક્શન નહીં. પણ એક્શન ક્યારે થયું? જેવી વિભીષણને લાત પડી તો નક્કી થઈ ગયું કે રાવણનો અંત હવે બહુ નજીક છે. અને આ લાત ન પડી હોત તો એનું શ્રેય કેવી રીતે, એનું કલ્યાણ કેમ થાત? તો રાવણનો અત્યાચાર એ વિભીષણના કલ્યાણનું એક કારણ છે. સેમ શ્રીમદ ભાગવતની અંદર જુઓ તો પ્રહલાદ મહારાજને જો હિરણ્યકશિપુ દ્વારા પ્રતાડિત ન કરવામાં આવ્યા હોત, એણે અત્યાચાર ન કર્યો હોત તો પ્રહલાદ મહારાજનો યશ આ સંસારમાં કેવી રીતે ફેલાણો હોત? અને પ્રહલાદ મહારાજ ઉપર અત્યાચાર થયો એટલે નરસિંહ ભગવાન પ્રગટ થયા. એ પહેલાં હિરણ્યકશિપુએ દેવતાઓને પકડી લીધા, પછી જેટલા બ્રાહ્મણો હતા એને માર્યા, ઘણાની ઉપર કેટલો અત્યાચાર, ભગવાન આવ્યા નહીં. પણ પ્રહલાદ ઉપર જેવો અત્યાચાર થયો તો ભગવાન તરત પ્રગટ થયા. એમ આ ભાભી જે છે એ બહુ દુર્વ્યવહાર કરતી નરસિંહ મહેતા સાથે. પણ એક વાત એ વિચારવા જેવી છે કે જો એણે દુર્વ્યવહાર ન કર્યો હોત તો કદાચ મહેતા નરસિંહને ભગવાનનું દર્શન ન થયું હોત. તો આપણા માટે તો આ વિચિત્ર લાગે થોડુંક. તમે રામાયણની અંદર જુઓ તો કઈ ભગવાન રામ સાથે આ વ્યવહાર કર્યો, આપણને એમ લાગે આવું ન થવું જોઈએ. પણ એના કારણે કેટલું કલ્યાણ થયું છે એ જોવું. આપણી સાથે કોઈ દુર્વ્યવહાર કરતું હોય તો એને જો તમે અનુકૂળ ભાવમાં લઈ લ્યો તો ભક્તિમાં મજા થઈ જાય. પણ આખો દી ઈદ વિચાર કરવી, સારું આપણે ભજન કરવી તો આપણે તકલીફ ઓછી જ નથી થતી. તો ભગવાન કે આ કાચો છે હજી, આને હજી આંકો. હે, કોઈ પણ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય એને આપણે તો અનુકૂળ ભાવમાં જ લેવું જોઈએ, જેનાથી આપણી ભક્તિમાં સહાયતા થઈ શકે. નકર ઈદ વિચાર કરીએ ને તો માણસ એમનામ ડિપ્રેશનમાં આવી જાય વિચારીને. કેમ? વ્યવહાર ખબર નથી ને. પણ જો ભક્તિમાં એ શીખવા જેવું છે. આજકાલ તો તમે જુઓ તો આ બહુ જરૂરી છે. કેમ? કારણ કે મોટા ભાગે લોકો દુર્વ્યવહાર જ કરે છે બધા, ઘરના હોય કે બહારના. કદાચ ક્યારેક તો એવું લાગે કે બહારના હારા જ ઘરવાળા કરતા, એવું થાય ને. કારણ કે એ વાત તો પાકી છે કે નજીકવાળા જેટલા હેરાન કરે એટલા દૂરવાળા ન કરે. કાલે જ અમે પ્રવચનમાં ચર્ચા કરતા કે આપણે એમ માનવી કે પાકિસ્તાન આપણું દુશ્મન છે, કદાચ આખી જિંદગી માનતા મરી જાય, પણ
જરૂરી છે કે પાકિસ્તાન વાળો કોઈ તમને મળશે આખા જીવનમાં? હજી સુધી જ નથી મળ્યો ને કોઈ આવીને તમને હેરાન કરે એવો. તો અત્યાર સુધી તમે જે હેરાન થયા એ કોના કારણે થયા? આપણા નજીકવાળા છે એનાથી જ ને. પાકિસ્તાન વાળા થોડી આવ્યા હેરાન કરવા, એ તો દેખાણાય નથી, મળ્યા નથી. ખાલી વાતોમાં દુશ્મન છે, પણ લાઈવ તો સામે નથી આવ્યા. તો આ પરિસ્થિતિ સંસારમાં રહેવાની છે જ્યાં સુધી આપણે છીએ. પણ ભક્તિ દ્વારા આપણને બળ મળે, એક અવસર મળે ભગવાનને વધારે શરણાગત થવાનો. એટલા માટે કુંતી મહારાણીની પ્રાર્થનામાં કુંતી મહારાણી ભગવાનને પ્રાર્થના કરે છે, દુઃખ આપો, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. કે જે પ્રભુ દુઃખ આવવા દો મારા જીવનમાં. કેમ? કારણ કે એમાં તમારું સ્મરણ જેટલું સારું થાય આવું સુખમાં થતું નથી. પણ આવું આપણે ન મગાય. કદાચ માગવી તો એમ થાય હાચું દુઃખ આપી દે ભગવાન. આપણે સુખ માટે પ્રાર્થના કરવી ત્યારે એમ થાય સાંભળતા છે કે નહીં. પણ દુઃખમાં તો પ્રાર્થના કરતા બીક લાગે, હારું સાંભળી લે તો આપણે હેરાન થઈ જવું. પણ જુઓ, કુંતી મહારાણી અને પાંડવોનું જીવન એવું છે કે એમના જીવનમાં જેટલું કષ્ટ આવ્યું એટલા ઓર વધારે ભગવાનને શરણાગત થયા. અને આપણી સમસ્યા એ છે કે આપણે જ્યારે કષ્ટ આવે છે ત્યારે આપણે સમસ્યાનું સમાધાન શોધવામાં લાગી જઈએ છીએ. સૌથી ઉત્તમ રસ્તો છે શરણાગતિ. અને આ દુઃખમાં વધારે આવે, કષ્ટમાં વધારે આવે. તો ભાભીએ એવો દુર્વ્યવહાર કર્યો કે જેનાથી ઘર છૂટ્યું અને ભગવાનના દર્શન થયા. હવે ઘોડા બહુ હતા એના ઘરે, કારણ કે ભાઈ રાજ દરબારમાં, એટલે ક્યારેક ને ક્યારેક ઘોડા ગિફ્ટમાં મળતા છે. ઘોડા જાજા એની સેવામાં લગાડ્યા એને. તો ઘોડાની સેવામાં લગાડ્યા એટલે એક દિવસ એ ઘોડાની સેવા જ્યારે પૂરી થઈ, ઘરે આવ્યા અને ભાભીને કીધું તરસ લાગી છે, પાણી આપો. તો એની ભાભી કહે છે કે એક તો કામ ધંધો કાંઈ કરવો નથી અને બસ ઓર્ડર કર્યા કરવા જ ખાલી, મફતમાં બધી સેવા લેવી છે. હું તો નોકરાણી છું તારી, એટલે તું જ્યારે ઓર્ડર આપ ત્યારે પૂરો કરું. પણ નરસિંહ મહેતા કે મારી વાત સાંભળો, આજે તો હું સત્સંગમાં ગયો નથી, કારણ કે એનો મોટો પ્રોબ્લેમ એ હતો કે આ સત્સંગમાં જાય. લગભગ ઘરે પ્રોબ્લેમ આ જ હોય, સત્સંગમાં કેમ જાય. તો એ કે તું સત્સંગમાં પડ્યો રહે. તો પહેલાં એવું ખીજાતા કે નકરો સત્સંગમાં સાધુઓની હારે પડ્યો રહે, કામ ધંધો કાંઈ કરતો નથી. તો મહેતા નરસિંહને થયું કે આને કંઈક ભ્રમ થયો હશે કે હું સત્સંગમાં વયો ગયો એટલે મને કટુ વચન કહે છે. તો એણે કીધું હું ક્યાંય ગયો નથી, જે કામ મને આપ્યું હતું એ કામ મેં પૂરું કર્યું છે. અને મને બહુ થાક લાગ્યો છે, તરસ લાગી છે, તો મેં પાણી માંગ્યું. તો કહે છે હા તું બહુ મોટી કમાણી કરીને આવ્યો એટલે અમે તો ન કરે એટલે તને પાણી દઈ. આ પ્રસંગ જ્યારે વાંચીએ તો એક વિચાર એ આવે કે હારું પાણી પીવામાં આ દશા હોય તો ભોજનમાં શું થતું હશે. આ વિચારવા જેવું છે. પાણી પીવા માટે જો આટલું કષ્ટ હોય ઘરમાં, તો એ જ્યારે રોટલી માગતા હશે, ખાવા ભોજન માગતા હશે, ત્યારે સ્થિતિ શું હશે. તો આ ભયાનક કષ્ટની અંદર જો બાળપણ અવસ્થામાં નરસિંહ મહેતા સમય પસાર કરી રહ્યા, બહુ કટુ વચન સાંભળ્યા, પણ આજ કંઈક ઓવર થઈ ગયું વધારે. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે પાણી માટે આટલી માથાકૂટ, તો પછી હવે ઘરે રહેવું નથી, ઘર છોડી દેવું છે અને ક્યાંક તો મારા શરીરને સોંપી દેવું છે. નાભાજી લખે છે, નિકસે વિચાર કહું દીજે તન ડારી માનો. તન ડારી મતલબ શરીરને ક્યાંક નાખી દઉં.
તો અલગ અલગ આચાર્યો આનો અલગ અલગ અર્થ કરે છે. કોઈ કહે છે કે શરીર નાખી દેવાનો અર્થ છે આત્મહત્યાનો વિચાર કરે છે. પણ જો એ અર્થ બહુ સંગત નથી અહીંયા. શું કામ? કે પૂર્વ જીવનમાં રાજા મુચકુંદ છે, ભગવાનના દર્શન થયા છે, ભક્તિ પ્રાપ્ત થઈ છે, તો એ આત્મહત્યા કરે ભક્ત, આમાં કોઈ સાર નથી. આ વાત તો વિચારણીય છે નહીં. તો દીજે તન ડારીમાંનો એનો અર્થ છે કે ઘર છોડવાનો નિર્ણય કરી નક્કી કર્યું ક્યાંક ને ક્યાંક આશ્રય લઈ લેશું, જંગલમાં જશું. અને આવો વિચાર કરી પાણી પીવા તો ન ઊભા રહ્યા, તત્ક્ષણ ઘરનો ત્યાગ કરીને મહેતા નીકળી ગયા ત્યાંથી. જ્યાં પોતાનું નિવાસ સ્થાન છે ત્યાંથી 12 કોસ દૂર જંગલમાં એક શિવજીના મંદિરનો આશ્રય લીધો. આજુબાજુમાં બધા જંગલી પશુઓ, પક્ષીઓ, જીવજંતુ. બીક લાગે એવું, કારણ કે જંગલનો માર્ગ છે, બાળકને તો ડર લાગે, સ્વાભાવિક છે. પણ અપમાનનો વિચાર એવો હતો મનની અંદર કે આ કોઈ ડર એને દેખાણો નહીં. અને જોયું કે આટલા ભયાનક પશુ પક્ષીઓની વચ્ચે જંગલમાં એક શિવજીનું મંદિર હતું, વેરાન ઉજ્જડ મંદિર. બાજુમાં એક સુંદર કુંડ હતો. કુંડમાં સ્નાન કર્યું. સ્નાન કરી શુદ્ધ થઈ અને એ શિવલિંગની એમણે પૂજા કરી. ફળ ફૂલ ઇત્યાદિ લાવી પૂજા કરી અને જે પેલા સાધુ પાસેથી મંત્ર પ્રાપ્ત થયો છે, રાધે કૃષ્ણ, ભગવાનના નામનો આશ્રય લીધો, હરિનામનો આશ્રય લીધો. અને શિવજીને કીધું કે આજથી હું તમારી શરણમાં છું. શિવલિંગને પકડી અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ મંત્ર જપ શરૂ કરી દીધો. હવે મંત્ર જપ કર્યો. 1 દિવસ વ્યતીત થયો, 2 દિવસ, 3 દિવસ, 4, 5, 6, 7 દિવસ વ્યતીત થયા. અને 7 દિવસ પછી ભગવાન શિવ કૃપા કરે છે, પોતાની કરુણાનો ભંડાર ખોલ્યો. આ બાજુ શિવજીએ કૃપા કરવાનો વિચાર કર્યો, આ બાજુ મહેતા નરસિંહ વિચાર કરે છે કે હવે ગમે એ થાય, સંસારમાં જવાનું થતું નથી. આ પાકો નિર્ણય લઈ લીધો. જો કોઈ પણ ભક્તને ભગવાન બાજુ પૂર્ણ સમર્પણ કરવા માટે એક ઘટના કાફી હોય ખાલી. જનક મહારાજને એક સ્વપ્ન આવ્યું, સરેન્ડર. નરસિંહ મહેતાને એક અપમાન થયું, સરેન્ડર. આપણે ગમે એટલું થાય સહન કરો. એ વાંધો નહીં, ઘર હોય આવું થયા કરે, કે વાંધો નહીં, પછી વાત. આપણી સ્થિતિ જુદી છે, આપણું લેવલ જુદું છે. આ તો શુદ્ધ ભક્તની વાત છે. તો એક ઘટના અને નિર્ણય કન્ફર્મ કરી લીધો, હવે ગમે એ થાય સંસારમાં જવાનું થતું નથી. કારણ વિચાર કરે, સંસાર સ્વાર્થી છે. અહીંયા જો સ્વાર્થ પૂરો થાય તો લોકો એકબીજાની મદદ કરે, એકબીજાને પ્રેમ કરે, સ્નેહ બતાવે. પણ સ્વાર્થ વગર સ્નેહ કરવાવાળા બહુ ઓછા લોકો છે. સ્વાર્થ વગર સ્નેહ કોણ કરે? ભગવાનના ભક્ત યા તો ભગવાન. બાકી બધા સંબંધમાં જો થોડુંક આમ તેમ થયું, વાર્તા પૂરી. ક્યારે ઓરિજિનલ રૂપ આવી જાય ને, આપણને એમ થાય ખરું આવું તો નહોતું ધાર્યું આપણે, આવું થઈ જાય. પણ આવું થઈ જાય એમ, કારણ કે મોસ્ટલી સાંસારિક સંબંધો સ્વાર્થ ઉપર ટકેલા છે. પણ ભક્તિની વિશેષતા છે કે જે વ્યક્તિમાં ભક્તિ આવે તો પછી સંસારિક જીવોને કોઈ સ્વાર્થ વગર પ્રેમ કરે છે અને બધા એને સ્વાર્થ વગર પ્રેમ કરે. આ ભક્તિનું લક્ષણ છે. ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી કહે છે, ભક્તિ જેની અંદર આવે ને એમ ત્યાં સ્વાર્થ પૂરો, ત્યાં પ્રેમ આવે. અને આવા જીવને ભગવાન પણ પ્રેમ કરે અને એ ભગવાનને પણ પ્રેમ કરે. એને આખો સંસાર પ્રેમ કરે, એ આખા સંસારને પ્રેમ કરે. આવો સ્વભાવ થઈ જાય ભક્તિનો. તો મહેતા નરસિંહે વિચાર કર્યો કે સંસાર સ્વાર્થી કેમ છે?
મેં કેટલી સેવા કરી, અને સેવા કરી તોય મને કોઈ પાણી દેવા વાળો નથી. હાલો, બીજું તો મેં કાંઈ માગ્યું નથી. ઘોડાની સેવા કરી, બદલામાં ખાલી પીવા પાણી તો માગ્યું હતું. તો આટલી સેવા કર્યા પછી જો પાણી દેવાલ ન હોય તો આવા સંસારમાં જઈને શું કામ છે આપણે? બાકી તો પશુ પક્ષીઓને મળી રહે છે. આ જંગલમાં જો આટલા બધા એ કે જીવે છે, આ બધાને પાણી મળે છે, ફળ ફૂલ ખાવાય મળે છે, તો આપણે શું કામ સંસારની સેવા કરવી? આનાથી બેટર છે ભગવાનની સેવા કરીએ. તો આમ વિચાર કરતાં કરતાં સાધના કરીને 7 દિવસ વ્યતીત થયા. 7મી રાતે, 7મો દિવસ પૂરો થયો, મધ્યરાત્રિએ ભગવાન શિવ વિચાર કરે છે કે આ રાધા નામ જપ કરે છે, ભગવાન કૃષ્ણનું નામ જપ કરે છે, એટલે આની પાસે જવામાં વાર લગાડવી જોઈએ નહીં. આ તો ભગવાનનો ભક્ત લાગે છે. અને હરિનામ 7 દિવસથી અહર્નિશ રાત દિવસ એના મુખે નીકળે છે. અને એ પાછું કાંઈ ખાધ્યા પીધ્યા વગર. એવું નહીં કે હાલો થાકી ગયા તો થોડોક બ્રેક લઈ લઈ. આપણે ક્યારેક ઉત્સાહમાં આવી જાય તો આમ વયાઈ જાય મંદિરે કે હવે ઘરે જવું જ નથી પાછું, ઘરે બહુ માથાકૂટ છે. પણ વળી પાછું ભૂખ લાગે ને સાંજ પડે ને ત્યાં તો ઘરવાળા યાદ આવવા માંડે. એને એ કે ભલે બોલ્યા આપણા છે ને, એ કે વાંધો નહીં, સાંજે પાછા રિટર્ન થઈ જાય. પણ જો નરસિંહ મહેતાની દ્રઢતા એવી હતી કે 7 દિવસ 7 રાત કાંઈ ખાધ્યા પીધા વગર કેવલ હરિનામ, કેવલ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે. અને આમાં શિવજી વિચાર કરતા થઈ ગયા. એ કે છે ભગત, હવે જાવું તો જોશે જ. કારણ બીતે દિન 7 શિવ ધામ તેન જાત ભાર, પરે કાહુ તુચ્છ દ્વાર સૌ સુધી લેત હૈ. નાભાજી કહે છે કે ભગવાન શિવ વિચાર કરે છે કે આપણે આ સંસારમાં કોઈના દરવાજે જઈને હાથ દી બેસી જાય ને, એમના માની લો કોઈ હાવ તુચ્છ ભિખારી હોય ને આપણા ઘરના આંગણે આવીને બેસી ગયો હોય અને 6-7 દીથી નાન્યાને બેઠો હોય, તો એકવાર તો આપણને એની ઉપર દયા આવી જાય આવે. તો શિવજી કે જો કોઈ નીચ વ્યક્તિ, તુચ્છ વ્યક્તિ દ્વાર ઉપર આવે, એની તે જો આ સંસારના લોકો સંભાળ લેતા હોય તો આ તો મારા દ્વારે આવ્યો છે. તો હવે મારે તો આનું કાંઈક કરવું પડશે. 7 દિવસ વ્યતીત થયા છે. અને આવો વિચાર કરી ભગવાન શિવ પ્રગટ થયા. પ્રગટ થયા અને પ્રગટ થઈને જોયું કે હવે આને ભૂખ તરસ તો લાગી, આ કંઈ બોલવાની સ્થિતિમાં છે નહીં, ભગવાનના નામ સિવાય કંઈ વધારે બોલીએ કે એમ નથી, શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. તો શિવજીએ વિચાર કર્યો કે પહેલાં આની ભૂખ તરસ મટાવી દઉં. કારણ કે ભૂખ તરસ જો મટી જાય તો કંઈક વાત કરે ને, હામાહામી કંઈક વાતચીત થાય, નહીતર તાકાત જ નહીં હોય તો કદાચ બેભાન થઈ જાય. તો ઇતની વિચારી ભૂખ પ્યાસ દઈ ટારી લઈયો, પ્રગટ સ્વરૂપ ધારી ભયો હિય હેત હે. શિવજીએ જોયું ભૂખ તરસમાં તે આટલું હરિનામ કરી રહ્યો છે. શિવજીના હૃદયમાં હેત પ્રગટ થયું. હેત સમજો છો ને? મમતા, દયા નથી, મમત્વ. શિવજીને આ બાળક પ્રિય લાગવા માંડ્યું અને એને થયું આની ઉપર કૃપા કરવી જોઈએ. પણ એ કે પહેલાં ભૂખ તરસ મિટાવી દઉં તો વાત હરખી થાય. તો શિવજીએ માથા ઉપર હાથ ફેરવ્યો, ભૂખ તરસ બધું મટી ગયું અને શરીર પૂર્ણ ચેતનામાં. હવે હાથ માથે ફર્યો એટલે મહેતા નરસે વિચાર્યું કે આવા જંગલમાં કોણ છે જે અહીંયા મારી સાધ લેવા આવ્યું છે, મારી સંભાળ લેવા આવ્યું છે. અને મસ્તક ઉઠાવીને જોયું તો સામે ભગવાન શિવ. કારણ કે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા છે તો શિવજીને તો ઓળખે, અને શિવજીને કોણ ન ઓળખે? મુચકુંદ રાજાને થોડીક ભૂલ થઈ ગઈ, ભગવાન કૃષ્ણ સામે આવ્યા ને તો ઓળખાણ થઈ નહીં, પણ શિવજી તો શિવજી છે. તો જોયા આ ભગવાન શિવ છે. હવે એવો કાંઈ ઉલ્લેખ નથી કે પછી એણે પ્રણામ કર્યા કે ન કર્યા, પણ હવે પૂર્વ જીવનના યોગી છે, ભક્ત છે, તો પ્રણામ તો કર્યા જ હશે, આપણે માની લઈએ. અને એક મત એવો પણ છે કે હવે બાળક છે તો બાળકને કાંઈ એટલી બુદ્ધિ ન હોય કે ભાઈ પ્રણામ કરાય કે ન કરાય, પણ આપણે માની લઈએ કે ભાઈ પૂર્વ જીવનના મુચકુંદ મહારાજ છે
ભગવત ભક્ત છે તો એણે શિવજીને પ્રણામ કર્યા હશે, અને જેવા પ્રણામ કર્યા તો ભગવાન શિવ કહે છે, બોલે વર માંગ અજુ માંગી વો ન જાનત હો, તુમ્હે જોઈ પ્યારો સોઈ દેવો ચિત્ત ચેત હૈ. ભગવાન શિવ કહે છે, માગ તું વરદાન માગી લે. 4-5 વાર કીધું માગ માગ માગ. તો મહેતા નરસિંહ કહે છે, પ્રભુ હું જાણતો જ નથી કે મારે હું માગવું, મને ખબર નથી શું માગવું જોઈએ. તો એક પ્રશ્ન થાય આપણા મનમાં કે હવે સાક્ષાત ભગવાન શિવ જેની સામે ઊભા, એ વરદાન માગવાનું કે અને એમ કે મને ખબર નથી હું માગવું જોઈએ. હાવ અબુધ અવસ્થામાં તો નથી બોલી રહ્યા. જો આની પાછળ કારણ છે. કારણ શું છે કે મારી અંદર સંસારની તો કોઈ કામના છે નહીં, કારણ કે આ મુચકુંદ મહારાજ જ છે પોતે. તો ભગવાન કૃષ્ણએ જ્યારે કીધું વરદાન માગવાનો, ત્યારે પણ એણે એ જ કીધું કે કાંઈ માગવાની જરૂર જ નથી, મારી કોઈ ઈચ્છા જ નથી. તો અહીંયા પણ એટલે ના પાડી રહ્યા છે કારણ કે સંસારની કોઈ પણ કામના એની અંદર નથી. કારણ કે જેની અંદર કામના હોય એ કાંઈક માગે, અને કામના છે જ નહીં તો માગે હું. એટલે મહેતા નરસિંહ કહે છે કે હું શું માગવું એ જાણતો નથી. કારણ એ છે કે જે માગે છે એ વાસનાનો ભિખારી છે. આપણે તો વિચાર કરતા હોય ખારું શિવજી એકવાર જો આપણી સામે આવી જાય ને બેડો પાર રહી, આપણું લિસ્ટ રેડી જ હોય માગવાનું. કેમ? કારણ કે આપણી અંદર કામનાઓ છે કે હજી મારે આ કરવાનું, ઓલું કરવાનું, આટલું બનાવવું, ઓલું બનાવવું છે. બધી કામનાઓના કારણે માગવાની ઈચ્છા થઈ જાય. પણ જેમાં કામના જ નથી તો એ માગે શું? આજકાલ જો એક રોગ બહુ ખતરનાક નીકળ્યો છે, ડિપ્રેશન. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહેતા કે કામના, વાસના, એમાંથી આસક્તિ જન્મે. જેની આસક્તિ જેટલી પ્રબળ એ એટલો જ વધારે ડિપ્રેશનમાં જાય. આસક્તિ જેનામાં ન હોય ને એને કોઈ દી ડિપ્રેશન ન આવે. ભગવદ્ ગીતામાં આ લક્ષણ તમને દેખાય કે અર્જુન ડિપ્રેશનમાં ક્યારે આવે છે. પહેલો અધ્યાય તો ભણી ગયા છો ને તમે. તો અર્જુનનું ડિપ્રેશન ક્યારે આવ્યું? સગા સ્નેહીઓને જોયા, મારા સામે ઊભા છે. તો એને એના પરિવારની જે આસક્તિ હતી, એટેચમેન્ટ હતું, તો એ આસક્તિથી અર્જુન સીધા ડિપ્રેશનમાં. અર્જુનની આ સ્થિતિ થાય, આપણું શું થાય વિચારો આવે ને. પણ મેં તમને પહેલા કીધું એમ, ભક્ત ડિપ્રેશનમાં ન હોય. શું કામ? જો એમાં કામના ન હોય તો. નકર કામના વાળા ગોળી લેતા હોય, ભગત હોય તોય. હા, કારણ કે એ કંઈક નવો સંસાર અંદર બનાવીને બેઠા હોય. વાત સમજાય છે? હા, અંદરથી આસક્તિ આવી ગઈ હોય ને, એ ખરા સમયે બહાર નીકળે. અર્જુનનું એટેચમેન્ટ એટલું ઊંડે હતું એટલે ભગવાનને થયું કે આને બહાર કાઢવું પડશે. તે લઈ ગયા રથ ભીષ્મને દ્રોણની સામે. ત્યાં ઓલા બેયને જોયા તો લે હાલો આ તો આપણા. ઈ કે તો એ કે નથી લડવું, કરો બંધ પ્રોગ્રામ. ઈ ગયા તરત ડિપ્રેશન. એમ આપણને બહારથી લાગતું હોય કે આ ભક્ત તો છે, પણ ઓલું ઊંડે ઊંડે જે અંદર બેઠું છે એટેચમેન્ટ, એ જ્યારે બહાર નીકળે ત્યારે શું થાય? તરત વ્યક્તિ ડિપ્રેશનમાં વયો જાય. પણ નરસિંહ મહેતા એ વાસના ભિખારી નહીં, પ્રેમ ભિખારી છે. ભિખારી જ બનવાનું છે આપણે ભક્તિમાં, એ જ પાકું છે. પણ શેના? હે ને, ગૌરગોવિંદ મહારાજનો આ શબ્દ છે આપેલો, પ્રેમ ભિખારી, ચૈતન્ય મહાપ્રભુ માટે. હાલાકી આપણે બનવાનું છે. મહાપ્રભુ તો દાની છે પ્રેમના, એ તો પ્રેમ દાન કરે છે. તો આપણે માગવાનો છે ને પ્રેમ. તો માગવો છે તો પછી ભિખારી બનવું પડશે. તો આપણે બનવાનું છે પ્રેમ ભિખારી. કારણ જો ગીતામાં એક વાત ભગવાન કરે છે, નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભક્તિનો ક્યારેય નાશ થતો નથી.
જો આ મહેતા નરસિંહ પૂર્વ જીવનમાં મુચકુંદ મહારાજ હતા. હવે રાજા છે તો એના ઐશ્વર્યમાં કમી શું હોય? એણે બધા ભોગ જોયા છે, એણે સ્વર્ગના દેવતાઓની હેલ્પ કરી છે, તો સ્વર્ગના ભોગ પણ એણે જોયા છે. ત્યાં સુધી કે દેવતાઓએ પણ એને વરદાન માગવાનું કીધું તો એણે ત્યાં પણ માગ્યું નહીં. તો વિચાર કરો, પૃથ્વીના ભોગ, સ્વર્ગના ભોગ, આમાંથી ક્યાંય જેનું મન ન લાગ્યું, આ વ્યક્તિ ક્યાંય હલવાય ખરો? કોઈ ભોગ, કોઈ વરદાન એને આકર્ષિત નથી કરી. અને એટલા માટે એ અહીંયા માગવાની ના પાડે છે કે આટલા ઐશ્વર્યમાં ક્યાંય જો એની આસક્તિ ન થઈ તો એ હવે શું કામ માગે? ભાઈ હવે એમ કે ઓલી ભાભીનો ત્રાસ બહુ છે તો આપણો મહેલ બનાવો જૂનાગઢમાં અલગ. એ કે રાવણને લંકા આપી તો આપણે એવડી મોટી જ નથી માગતા, પણ એ કે થોડુંક બનાવી નાખો તો વાંધો નહીં. નહીં, કોઈ સાંસારિક કામના નથી. આ ભક્તિનો પ્રભાવ છે. એણે ત્યાગ પૂર્વ જીવનમાં કર્યો છે, પણ ભક્તિના પ્રભાવથી સંસ્કારો આ જીવનમાં પણ બનેલા છે. જેવો ભક્તિની આ વિશેષતા છે. ભક્તિનો ક્યારેય નાશ થતો નથી. આ જીવનમાં જે ભજન થયું છે, આગળના જીવનમાં ત્યાંથી જ પાછું સ્ટાર્ટ થશે. આ સૌથી સારી ફેસિલિટી છે. અને ભોગમાં કેવું છે, ગમે એટલા ભોગ ભોગવો, શરીરની સાથે બધું જ સમાપ્ત, બધું પૂરું થઈ જાય. તો જો પૂર્વ જીવનમાં રાજા હોવાના કારણે કોઈ ભોગમાં એટેચ થયા નથી. અંતમાં ભગવાનનું દર્શન પણ થયું છે એને. અને એ જ ભક્તિના પ્રભાવથી આ જીવનમાં પણ કોઈ કામના એને આકર્ષિત કરી શકી નહીં, બાળપણથી નહીં. તો શિવજી કહે છે કે મારી ઈચ્છા છે કે કાંઈક વરદાનની માંગણી કરો, કાંઈક માગો. હવે આને સંસારની કામના નથી તો વિચાર કરે માગવું હું. શિવજી તો કહે છે માગવાનું, પણ એકવાર તો કહી દીધું કે મને માગતા આવડતું નથી. તો શિવજીને થયું આ ખોટું થઈ જાય, બિચારો હાથ દીથી ખાધા પીધા વગરનો અહીં બેઠો છે, અને હવે હું ડાયરેક્ટ કાંઈક દીધા વગેરે વયો જાઉં તો આ ઉચિત નથી. અને બીજું મેં સામેથી કીધું છે માગો, તો હવે આની ઉપર કાંઈક તો અનુગ્રહ, કૃપા કરવી જોઈએ. પણ જો ઘણીવાર કેવું થાય ખબર, માગવાની જ્યારે વાત આવે ને, આ બહુ સમજવા જેવું છે. ક્યારેક આપણે કોઈ બહુ મોટા માણસ પાસે ગયા હોય અને ત્યાં જઈને એને કહી કે ભાઈ ડોનેશન લેવાનું છે, તો એટલે પૂછે કેટલા જોતા છે? 5100 લખાવો. પણ જે દેવાવાળો છે એ વિચારીને બેઠો હોય કે આપણે તો 1,51,000 લખાવાના હતા. તો હંમેશા મોટા ભાગે, બધી ઘટનામાં આવું થાય એવું નથી, પણ મોટા ભાગે માગવા વાળો હંમેશા લોસમાં હોય. આ તમારે જોઈ લેવું. હવે ઈ જ્યારે સામેથી એમ કે ને કેટલા જો, તમારી ઈચ્છા હોય એ આપણ, એટલે દેવાવાળો એના લેવલથી દેતો હોય. વાત સમજાય છે? અને તમે વિચાર કરો છો તમારા માઇન્ડથી કે ભાઈ આટલું આવી ગયું, બહુ થઈ ગયું એમ. એટલે માગવા વાળો હંમેશા લોસમાં રહે. પણ મહેતા નરસિંહ ભક્ત છે તો એને એટલું સમજાઈ ગયું કે માગવા કરતા કોઈ અનુગ્રહ કરીને આપે એ વધારે ઉત્તમ જ હોય. એટલે શિવજી વારી ઘડીએ કે માગ માગ, પણ મહેતા કે વિચાર તો કરવા દો હું માગવું છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ આપી દીધું, આપણને માગતા આવડતું. કેટલા બુદ્ધિમાન જો. શિવજીને એમ કે આ છોકરો છે એટલે કદાચ નહીં માગતા આવડતું હોય, નાનો બાળક છે તો નહીં ફાવતું હોય માગતા. પણ શિવજી જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે કીધું કે તમને જે પ્રિય હોય એ આપી દો. એને पर्यो सोच भारी मेरी पाण प्यारी नारी तासा कहत डरत वेद कहे नेति नेति है. હવે મહેતા નરસિંહ જ્યારે કીધું તમને જે પ્રિય હોય એ આપો, શિવજી કે હલવાણા. કેમ? પર્યો સોચ ભારી. શિવજી વિચારમાં પડી ગયા.
જુઓ આ ભક્તો જે છે ને એ ખરેખર બહુ ખતરનાક હોય, ગમે એને અટવાડી દે. કૃષ્ણ ભક્ત બડો ચતુર, એ શિવજીને વિચારમાં નાખી દીધા. શિવજી વિચાર કરે છે કે આણે કીધું છે કે તમને જે પ્રિય હોય એ આપો. શિવજી કે મને સૌથી વિશેષ પ્રિય શ્રીમતી રાધારાણી છે, ભગવાન કૃષ્ણ છે, અને આ મેં હજી સુધી પાર્વતીને કીધું નથી. સમજાય કે પત્ની છે તો આ મેં એને નથી કીધું, કારણ કે ત્યાં થોડોક પ્રોબ્લેમ છે કહેવામાં. શું પ્રોબ્લેમ છે? કારણ કે બધી વાત આપણી પત્ની સમજતી હોય જરૂરી નથી. આવો શિવજીનો અનુભવ કહે છે. શિવજી વિચારમાં પડ્યા કે મારી પ્રાણપ્રિય નારી જે છે મતલબ પાર્વતી, તો એને મેં આજ સુધી કીધું નથી કે મારું સૌથી પ્રિય શું છે, અને આણે એ માગ્યું. શિવજી કે ભારે સમસ્યાવાળી સ્થિતિ ઊભી થઈ છે. આ જો આ પ્રસંગ જે છે એ ભાગવતના એક મૂળ પ્રસંગ ઉપર સંકેત કરી રહ્યો છે. ભાગવતના પ્રાકટ્યનું મૂળ તો શિવજી અને પાર્વતીજીના જ્યારે વિવાહ થયા, તો વિવાહ થયા ને બે કૈલાસમાં વાસ કરતા હતા. એ સમયે નારદ મુનિ આવ્યા ને નારદજી આવીને જોયું ભગવાન શિવ સમાધિમાં છે, માતા પાર્વતી એમની સેવામાં છે. તો નારદજીએ પૂછ્યું કે કેવું ચાલે છે ગૃહસ્થ જીવન? પાર્વતી કે સરસ, એમાં શું વાંધો, જો ભગવાન શિવ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું, તો હાલે જ ફર્સ્ટ ક્લાસ. તો પ્રેમ કેટલો ઈ કે આમ તમારો? એટલે પાર્વતીજી કે ભાઈ અમારો પ્રેમ એવો છે, હું એનાથી કાંઈ છુપાવતી નથી, એ મારથી કાંઈ છુપાવતા નથી. પતિ પત્નીમાં છુપાવવાનું શું હોય એમ? તો કે તમારામાં પ્રેમ કેટલો ભગવાનનો? બોલે શિવજી તો મને પ્રાણથી વિશેષ પ્રેમ કરે છે. તો કે માતા તમે વેમમાં છો. કેમ? એ કે તો મને એ કહો, આ ગળામાં જે મૂંડ માળ જે પહેરી છે, આ ખોપડીઓની જે માળા છે, આ મુંડા કોના છે? તો કે હારું એ પૂછ્યું નથી ક્યારે. એ તો કે તેમ કહેતા હતા ને સૌથી વધારે પ્રેમ તમને કરે. તમને નહીં, એ મુંડાની જે માળા છે ને એમાં પ્રેમ છે વિશે, એટલે એને ગળામાં રાખી છે, તમને આઘા રાખે છે. તો આટલું કઈ નારદજી તો નીકળી ગયા. હવે પાર્વતીજી વાટ જોવે ક્યારે જાગે. અને જેવી સમાધિ ખુલી, પાર્વતીજીએ પહેલો પ્રશ્ન કર્યો, આ માળા કોની છે? એટલે શિવજી તો શિવજી છે, એ સમજી ગયા. એ કે પેલા ક્યાંય આવ્યું જ કોણ? તો એ કે નારદજી આવ્યા હતા. કે હું સમજી ગયો. પછી શિવજીએ કીધું, એ કે જો ભગવાન પછી યદિ કોઈને હું વિશેષ પ્રેમ કરતો હોય ને તો એ તને કરું છું. અને શિવજી સત્ય બોલે છે, આપણે જેવું નહીં ખોટું ખોટું. પ્રેમ ન હોય તો કહેવું પડે પ્રેમ કરીએ છીએ, પણ સત્ય કે ભગવાન પછી જો કોઈને હું વિશેષ પ્રેમ કરું છું ને તો એ પાર્વતી તને. તો કે તમે ખોટું બોલો છો. શિવજી કે સત્ય કહું છું. કેમ? તો એ કે મારાથી વધારે વિશેષ પ્રિય આ માળા છે તમને, આ મુંડાટ લટકાવ્યા છે ગળામાં, કોના છે? શિવજી કે તારા. તો આશ્ચર્ય થયું પાર્વતીજી, મારા? આ બધી મુંડી તારી છે. આવું કેમ? હવે આશ્ચર્ય થયું પાર્વતીજીને. એ કે આના પૂર્વ જીવનમાં તમે સતી હતા, દક્ષના પુત્રી, અને હું તમને કથા સાંભળવા લઈ ગયો. તો નિયમ તો એ છે કથા સાંભળવા પતિ પત્ની હારે જ જવું જોઈએ, કન્ફ્યુઝન ઓછું થાય એટલે. પણ પાર્વતીજીનો સ્વભાવ જ્યાં કથામાં લઈ જાય ત્યાં હુઈ જાય. કુંભજ ઋષિ પાસે ગયા, ન્યાય હુઈ ગયા. હુઈ ગયા એટલે પ્રોબ્લેમ એ થયો કે જ્યારે રિટર્ન આવતા હતા તો ત્રેતાયુગનો સમય, ભગવાન રામનું અવતરણ થઈ ચૂક્યું છે, સીતાજીનું હરણ થઈ ગયું,
અને ભગવાન રામ સીતાજીના વિયોગમાં વિલાપ કરી રહ્યા છે. આ દ્રશ્ય જોયું શિવજી અને પાર્વતીજી. તો શિવજી તો જાણે છે સાક્ષાત બ્રહ્મ છે, તો નંદી ઉપરથી ઉતરી ત્યાંથી જ પ્રણામ કર્યા. તો પાર્વતીજીએ પૂછ્યું, કોને પ્રણામ કરો? એ કે જેની કથા સાંભળીને આવ્યા છે ને રામ અને લક્ષ્મણ, એ સાક્ષાત છે સામે. જો આ ત્રેતાયુગ છે ને, લીલા ચાલી રહી છે. તો સતીના મનમાં સંદેહ થઈ ગયો. સંદેહ થવાનું કારણ હું ખબર? ભગવાન રામ વૃક્ષોને પૂછતા હતા, ઝાડવાને, રોતા રોતા, સીતાને ક્યાંય જોઈ છે? ભગવાન રામ રડતા. હરણને પૂછે, તમે સીતાને ક્યાંય જોઈ છે? મધુમાખીઓને, ફૂલને, વેલ લતાઓને. તો સતીને થયું, આવો ગાંડો માણા ક્યાંય જોયો? હારું, ઘરવાળી ખોવાઈ જાય, કોઈ ઝાડવાને પૂછે, હરણને પૂછે. હવે જો ભગવાનનો વિરહ જે છે ને, આનું સ્તર બહુ ઊંચું છે. પણ ભગવાન શિવની પત્ની હોવા છતાં માતા સતી આ સમજીએ ક્યાં? તો વિચાર કરો, ભગવાનની લીલા કેટલી ગુહ્ય છે, સામાન્ય માણસ કેમ સમજીએ કે? અને ઘણા લોકો આમાં પ્રશ્ન કરે છે, એ કે પત્નીના વિરહમાં રડે એ ભગવાન કેવી રીતે હોય? ઘણાનો આવો પ્રશ્ન છે કે આવું ન હોય એમ. પણ જે આ ભાવ સમજતા નથી, જેને આ ખબર નથી, એને કેવી રીતે સમજાવીએ કે? સતી ન સમજ્યા. સમસ્યા એ થઈ કે ભગવાન પ્રતિ અપરાધ થયો અને અપરાધના ફળ સ્વરૂપ દક્ષના યજ્ઞમાં મરવું પડ્યું. પણ શિવજી કે હું તને એટલો પ્રેમ કરતો હતો કે તારી મુંડી લીધી અને મેં ગળામાં પહેરી લીધી. તો પાર્વતીજીએ પૂછ્યું, પણ એ તો એક વાર ને, આ બીજા મુંડા? આ તો એક મુંડીની વાત થઈ, હાલો એ તો થયું, પણ આ આખો હાર છે તમારી પાસે, ચેન બનાવ્યો છે આખો. તો કે એમાં એક સમસ્યા છે કે તારા અનેક વાર જન્મ થાય છે, અનેક વાર મરવું પડે છે, અને મારે મરવું પડતું નથી. હું અમર છું. તો આ રીતે ભગવાન શિવ વિચાર કરે છે કે ભગવાન રામની એક સામાન્ય લીલા કે જ્યાં ભગવાન રડે છે, એને પણ આ પાર્વતી સમજી શકે એમ નથી. તો પછી ભગવાન રાધા કૃષ્ણની જે દિવ્ય લીલા છે, હવે જુઓ, સતીના રૂપમાં ભગવાન સીતાજીના વિરહમાં, તો આમાં સતીને સંશય થયો. તો રાધા માધવની જે રસ લીલાઓ છે, હવે એમાં ભગવાનનો ગોપીઓ સાથે વ્યવહાર કેવો છે? તો ભગવાન ગોપીઓ સામે હાથ જોડે, એની અધીનતા સ્વીકાર કરે, એની દાસતા સ્વીકાર કરે. ક્યારેક ક્યારેક તો એ ગોપીઓના ચરણ પકડે છે ભગવાન. હવે શિવજી વિચાર કરે, આ બધું જો પાર્વતીને કહું, આ કેવી રીતે સમજીએ કે? આશ્ચર્ય છે કે નહીં? જે સીતાજીના વિરહના પ્રસંગમાં જો આટલો સંદેહ કરી શકતા હોય, તો ભગવાન રાધા કૃષ્ણનું જે વિશુદ્ધ માધુર્ય જે છે, આ પાર્વતીજીના રેન્જથી બહાર છે. ભગવાન શિવ વિચાર કરે છે. અને એટલા માટે આ રાસલીલા જે છે, આનું સિક્રેટ શિવજીએ ક્યારેય પાર્વતીજી સામે પ્રગટ કર્યું નથી, ક્યારેય વર્ણન નથી કરતા. ડર લાગે છે શિવજીને. તો આ કેવી રીતે હું સમજાવી શકું? એટલે શિવજી કે ચૂપ રહેવું સારું છે. જે વિષય સમજે એમ જ નથી, તો એને આપણે સમજાવવો નથી. પણ હવે તકલીફ એ છે કે જે વિષય સમજાવવામાં પાર્વતીજી આગળ મને ડર લાગે, શિવજી કે એ આણે માગ્યું આ છોકરાએ. આ શિવજીનું કન્ફ્યુઝન હતું કે આને કેમ દેવું? હે, પાર્વતીને દેવામાં ભગવાન શિવ કે હું નહીં, લાખ વાર વિચાર કરું એને કહું કે નહીં. અને એ આ છોકરાએ માગી લીધું.
શિવજીને થયું હું તો માનતો તો નાનો એવો છે પણ હારો ભારે બુદ્ધિશાળી છે એમ મને હલવાડી દીધો. મારી તો પ્રિય રાસલીલા છે અને એ રાસલીલા કેટલી દિવ્ય ગુહ્ય છે. શિવજી કે મારે ગોપી બનવું પડે છે, નરમાંથી નારી બનવું પડે છે અને આ બધું છુપાવીને જવું પડે જ્યારે રાસલીલામાં જવું હોય ત્યારે પાર્વતીજીથી. અને એ આણે માગ્યું છે. મારો ખરો બુદ્ધિમાન છે. કેમ પહેલા કે મને માગતા નથી આવડતું અને માગ્યું ત્યારે મને હલવાડી દીધો એવું માગ્યું છે. શિવજી ચિંતામાં, શું કરવું હવે? અને ત્યાં વળી પાછો બીજો વિચાર આવ્યો. શિવજીને યાદ આવી ગયું કે હું આની પહેલા એકવાર હલવાણો હતો. ક્યાં? કે છે દિયો મેં વૃકાસુર કો વર ડર ભયો તાહા, વૈસે ડર કોટી કોટી યાપે વારી ડારે. કે જો એકવાર વૃકાસુરને વરદાન આપ્યું. શકુનીનો જે પુત્ર છે, મહાભારત વાળો નહીં, બીજો શકુની છે, એનો પુત્ર હતો વૃકાસુર. તો એ વૃકાસુરને શિવજીએ વરદાન આપ્યું કે જેની ઉપર હાથ મૂક બળીને ભસ્મ થઈ જાય. તો વૃકાસુરે વિચાર કર્યો કે હાલો ને પહેલી ટ્રાય શિવજીથી ચાલુ કરવી. કે આણે દીધું ત્યાં ટેસ્ટિંગ કરીએ. અને પછી તો શિવજીની વાહે પડ્યો. કેમ? શિવજી કે પણ મારી ઉપર હાથ હું કામ મૂકો? એ કે તમને બાળીને ભસ્મ કરું ને પછી પાર્વતી હારે વિવાહ કરવા છે. શિવજી કે આણે મૂંઝવણ ઊભી કરી છે. અને પછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે તમે કાંઈક કરો આમાંથી બચાવવા માટે. તો ભગવાન એક બાળકનું રૂપ લઈને આવ્યા અને બહુ પ્રેમથી મધુર વાણીમાં કીધું, એ વૃકાસુર મહારાજ કઈ બાજુ આમ? એ કે જો આની વાહે જાવ છું ને એની માથે હાથ મૂકીને એને બાળીને ભસ્મ કરવા. ઉભા રહ્યો 2 મિનિટ, આખી વાત હું છે એ કયો. તો કે મેં તપસ્યા કરી અને તપસ્યા કરીને એમની પાસે વરદાન માગ્યું. હું? એ કે જેની ઉપર હાથ મૂકો ને બળીને ભસ્મ થઈ જાય. ભગવાનને પૂછ્યું કઈ ટ્રાય કરીશ? ના, પહેલી જ એની ઉપર કરવાની છે. ભગવાન કે તુંય મૂરખ બની ગયો ને. કેમ? એ કે જ્યારથી શિવજી પિશાચ ભાવમાં ગયા છે ત્યારથી આવા ઉટપટાંગ વરદાન આપે છે ગમે ને. એ બોલે થાય નહીં કાંઈ. અને તને વિશ્વાસ ન આવતો હું સાબિત કરી દઉં, બોલ. ચલો વૃકાસુર કે એમ? એ કે પાકું. તો ભગવાને કીધું કે એક કામ કર, તને વિશ્વાસ ન હોય તારા માથે હાથ મૂકીને જોઈ લે. બોલો કે એમ થોડો મૂકવું. એ કે હું મારી ઉપર હાથ મૂકું તો હું જ બળીને ભસ્મ થઈ જાવ. તો એ કે એક કામ કર, તું છે ને થોડોક આઘો રાખજે હાથી. કે ધીમે ધીમે નજીક લાવજે, ગરમ લાગે એટલે લઈ લેજે. બરાબર છે ને? એ કે ટ્રાય. તો એટલે કીધું કેટલો? એટલે આમ ઉપર હાથ રાખ્યો આટલો. ભગવાન કે ગરમ લાગ્યું? એ કે નહીં. થોડોક હેઠો લાવી. કે પાછો હેઠે લાવ્યો. ગરમ લાગ્યું? નહીં. જો હું કહેતો આ ખોટું બોલે છે. કે બરદાન દીધું નથી તને કાંઈ. તો ઓલાને વિશ્વાસ આવ્યો કે સારું ગરમ નથી લાગતું, સાચું હશે. ભગવાન થોડોક ઓર નીચે લાવ્યું, થોડો ઓર નીચે. હજી હવે ગરમ લાગ્યું? એ કે ના. ઓર થોડોક નીચે લાવ્યો. હવે ગરમ લાગ્યું? એ કે ના. હવે હાવ મૂકી દે માથે, કાંઈ ન થાય. કે એટલે કરી દીધો ભસ્મ. બિચારો વૃકાસુર થઈ ગયો ભસ્માસુર. ભસ્મ કરી દીધો. શિવજીને યાદ આવ્યું એ કે એ વખતે જે બીક લાગી હતી ને એનાથી કોટી કોટી આપે, એનાથી કરોડો ગણો ડર અહીંયા છે હવે આ વરદાન દેવામાં. વૃકાસુર વખતે આટલો ભય નહોતો જેટલી બીક અહીંયા છે. તો શિવજીને થયું કે આ બાળકે તો આજે મને ફસાવ્યો છે, તો હવે શું કરવું? કારણ એ છે કે જુઓ, શિવજી અહીંયા રાસલીલાની મહત્તાને પ્રગટ કરે છે કે ભગવાનની આ દિવ્ય લીલાઓ એટલી સુંદર, અદ્ભુત અને ગુહ્ય છે કે પરીક્ષિત મહારાજની સામે જ્યારે વર્ણન થયું ભાગવતમાં,
એનું મન પણ આ લીલાને પકડી શક્યું નહીં. અને એના પ્રશ્નથી ક્લિયર છે કે એમને પણ ભગવાન ઉપર થોડો સંદેહ થઈ ગયો. બ્રહ્મ વિમોહન લીલા જુઓ, બ્રહ્માજીને પણ સંદેહ થઈ ગયો. ગિરિરાજ ધરણ લીલા જુઓ, ઇન્દ્રને પણ સંદેહ થઈ ગયો. આવા મોટા મોટા દેવતાઓ મોહિત થઈ રહ્યા છે ભગવાનની લીલામાં, અને શિવજીને ખબર છે આપણે તો થયા જ છીએ. તો આવી દિવ્ય ગુહ્ય આ રાસલીલા આ બાળકને કેમ આપી દેવી? કેવી રીતે હું આનું દાન કરી દઉં? તો એ સમયે જોયું કે આ આટલો બુદ્ધિમાન છે, આવું વરદાન માગે છે, જોવા દે આ છે કોણ. શિવજીએ ધ્યાન ધરીને જોયું કે આ બાળક કોણ છે. તો શું જોવે છે? બાલક ન હોય યહ પાલક હે લોક નહીં કો, મન કો વિચાર કહા દીજે પ્રાણ પ્યારે. શિવજીએ જોયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો પૂર્વ જીવનમાં કૃષ્ણને મળી ચૂક્યો છે. આને તો ભગવાનનું દર્શન થઈ ગયું છે. આ સ્વયં સૂર્યવંશી રાજા માંધાતાના પુત્ર મુચકુંદ છે. અને આને જો હું આ પ્રેમ ભક્તિ આપીશ તો આ લોક કલ્યાણ કરશે, એટલે આને દેવામાં કોઈ વાંધો નથી. કેમ? કારણ કે આ રસિક ભક્ત છે. જો ભક્તોમાં કેટેગરી હોય તો રસિક ભક્ત જે છે એ શ્રેષ્ઠ ભક્તો છે. શિવજીએ જોયું કે આ પ્રેમી છે, રાધા કૃષ્ણનો ઉપાસક, અને 7 દિવસથી તો એ મને રાધા કૃષ્ણ નામ સંભળાવી રહ્યો છે. તો રાધા કૃષ્ણમાં આની પૂર્ણ શ્રદ્ધા છે. તો હવે જે મારા પ્રાણપ્રિય રાધારમણ જે છે, મારે એને આપી દેવા જોઈએ. તો શિવજીએ આ વિચાર કર્યો કે મારું જે દિવ્ય ધન છે આ રાધા કૃષ્ણને હું આપી દઉં, અને દેવા જ રહ્યા. કારણ કે જો હું નહીં આપું તો મારી આ વાણી નિષ્ફળ થઈ જશે. અને આવો વિચાર કરી અને શિવજી એ નિર્ણય લે છે કે જો હું આને ના પાડીશ તો બની શકે કે આ મૂર્છિત થઈ જાય, બેહોશ થઈ જાય, વળી પાછું આમાં કંઈક રિએક્શન આવી જાય. અને બીજું કે મારી જેવું વ્યક્તિત્વ જ્યારે એમ કહે કે હું આપી દઉં, પછી હવે મારું વચન પણ ક્યારેય મિથ્યા થઈ શકે નહીં. તો જો આ એટલી સુંદર દિવ્ય લીલા છે નરસિંહ મહેતાના જીવનની, કે જેમાં રાસલીલા, ભગવાનની દિવ્ય લીલાઓ કેટલી ગુહ્ય છે કે જેને દેવામાં ભગવાન શિવ જેવા વ્યક્તિ પણ વિચાર કરે છે. ડાયરેક્ટ આપી નથી દેતા ગાલો. અને આજકાલ તમે જુઓ કે રાસલીલા ઉપર બોલવું હોય તો ગમે એ માણા ગમે નથી ગમે એ ઉઠાવીને બોલવા માંડે છે. પ્રભુપાદજીને કોઈએ કીધું કે પ્રભુપાદજી તમે રાસલીલા ઉપર પ્રવચન કરો, તો પ્રભુપાદજીએ કીધું કે મારી યોગ્યતા નથી આ વિષય ઉપર બોલવાની. જ્યારે પ્રભુપાદજી જેવા શુદ્ધ ભક્ત એમ કહે છે મારી યોગ્યતા નથી, તો આ સંસારના સામાન્ય લોકો ભગવાનની લીલાઓને કેવી રીતે સમજીએ? આ વિસ્તૃત વર્ણન એટલા માટે આપણે સમજ્યા કે માતા પાર્વતી જેવું વ્યક્તિત્વ જે સ્વયં ભગવાન શિવના પત્ની છે, તોય શિવજી આ જે દિવ્ય રસ છે, દિવ્ય પ્રેમ જે છે એ દેવામાં ડર લાગે છે. શિવજી પણ વિચાર કરે છે એના માટે. વિચાર કરો, આપણી જેવા વ્યક્તિની પહોંચામાં અસંભવ છે. આ લાગતું હતું અસંભવ, પણ ચૈતન્ય મહાપ્રભુએ આ બ્રજ પ્રેમ ખુલ્લા હાથે વિતરણ કર્યો બધાને. કે જે લોકો ભગવાનના નામ કીર્તનમાં લાગ્યા છે એ સીધા રાસલીલાના અધિકારીઓ બનવાના, કારણ કે સંકીર્તન અને રાસલીલામાં કોઈ અંતર નથી. ભગવાનના ધામમાં જે દિવ્ય રાસલીલા છે એ આ ભૌતિક જગતમાં હરિનામ સંકીર્તન છે, ભગવાનનું કીર્તન છે. તો જો મહાપ્રભુએ એક રસ્તો સુલભ બનાવી દીધો. હવે આ શિવજીનું વર્ણન સાંભળીને લાગે છે કે અહીંયા આપણી પહોંચ થાય, આ રાસલીલા સુધી આપણે જઈ શકીએ. પણ ચૈતન્ય મહાપ્રભુને નમો મહાવદાન્ય એટલા માટે જ કીધા છે કે જે રસ સુધી સામાન્ય જીવોની પહોંચ નહોતી, એ રસ આ સંસારના સામાન્યથી સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડી દીધો મહાપ્રભુએ હરિનામ સંકીર્તન દ્વારા. આ રાસલીલાનું જ બીજું રૂપ છે કીર્તન, કારણ કે આ કીર્તન જ નિત્ય લીલામાં શું બને છે? રાસ. જે અત્યારે સંકીર્તન આપણે કરીએ છીએ. તો અધિકાર તો નહોતો, પણ અધિકારી આપણને બનાવ્યા મહાપ્રભુએ.
એટલા માટે પરંપરાનું આનુગત્ય બહુ જરૂરી છે. કારણ કે જ્યાં આપણે ન પહોંચી શકતા હોય, જ્યાં આપણું મન બુદ્ધિ ઊભું રહી જતું હોય, ત્યાં સુધી લઈ જવાની ક્ષમતા આપણા ગુરુજનોમાં છે. આ ગુરુવર્ગ જ્યારે કૃપા કરે ત્યારે આ અસંભવથી અસંભવ તત્વની પણ પ્રાપ્તિ કરાવી દે છે. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ દિવ્ય જ્ઞાન હૃદયમાં પ્રકાશિત કરાવી દે છે. અને નહીતર શું થાય? રાસલીલાઓ વાંચી લે, ભાગવતના દશમ સ્કંદમાંથી અન્ય કૃષ્ણ લીલાઓ વાંચી લે અને પછી બહાર મન ફાવે એવો પ્રચાર કરતા હોય લોકો પોતપોતાના સ્વાર્થ માટે. ઘણા કહેતા હોય અમે કૃષ્ણ છીએ, તમે બધા ગોપી બની જાઓ. આવાય છે એવો માર્કેટમાં. એને આ પ્રસંગ વાંચવો બહુ જરૂરી છે કે જુઓ, આ આપણી બુદ્ધિ અને કાળની સીમાથી પરે વિશુદ્ધ પ્રેમમય લીલાઓ છે કે જેને સમજવા માટે પણ કદાચ જીવન નીકળી જાય શ્રવણ કરતાં કરતાં. તો આ અદ્ભુત લીલા શિવજી નરસિંહ મહેતાને પ્રદાન કરવાના છે. શું કામ? કારણ કે એણે જોયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ ભગવાનનો ભક્ત છે, રસિક ભક્ત છે. અને આવા ભક્તોને આ લીલાનું દાન કરવામાં કોઈ વાંધો નથી. કારણ કે અપાત્ર વ્યક્તિ પાસે જો પહોંચે તો એનો દુરુપયોગ કરે. આજ તમે જુઓ સંસારમાં ટેકનોલોજી તો છે, પણ એવી આતંકવાદીના હાથમાં વહી ગઈ એનો ઉપયોગ જુઓ, અને કોઈ સારા વ્યક્તિના હાથમાં ગઈ ટેકનોલોજી એનો ઉપયોગ જુઓ. છે ને, બંદૂક તો બની છે, તો આતંકવાદી એનો ઉપયોગ કોઈને મારવા માટે કરે છે, અને આર્મી છે કે પોલીસ છે એનો ઉપયોગ લોકોની સુરક્ષા માટે કરે છે. વસ્તુ તો એક છે, પણ કોના હાથમાં ગઈ છે એ વધારે મહત્વનું છે. એમ આ ભગવાનનો જે પ્રેમ છે દિવ્ય વસ્તુ છે, પણ જો કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં જાય તો એનો દુરુપયોગ કરે છે. પણ કોઈ યોગ્ય ભક્તના હાથમાં જાય તો એનાથી લોક કલ્યાણના કાર્યો કરે છે. તો ભગવાન શિવ જોવે છે કે જો આને હું આ વરદાન આપી દઉં તો આમાં કાંઈ વાંધો નથી, કેમ કે આનો ઉપયોગ લોક કલ્યાણના કાર્યોમાં થશે, આનાથી હજારો લોકો ભક્તિ પ્રાપ્ત કરશે, એટલે આને દેવામાં વાંધો નથી. તો શિવજીએ જોયું કે મારા પ્રિય રાધા માધવ રાધા રમણ જે છે એને મારે આને દેવા જોઈએ. અને બીજો વાત તો એ હતી કે પહેલાં આવીને કહી દીધું માગ, અને હવે ન દઉં તો મારું વચન મિથ્યા થઈ જાય. અને શિવજી તો ક્યારેય અસત્ય બોલતા નથી, એટલે એણે વિચાર કર્યો કે હવે નિર્ણય કરી લો પાક્કો કે નહીં દેવું છે. તો શિવજીએ નિર્ણય કર્યો દેવાનો, પણ એને શું આપ્યું છે તો એની ચર્ચા આપણે આવતા શુક્રવારે કરીશું. ઓકે, હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.